ડભોઈ શહેર અને તાલુકામાં મધ્યરાત્રિ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, કેટલાક સ્થળોએ બોર્ડ અને છાપરા ઉડી ગયા તેમજ વૃક્ષોની ડાળીઓ તૂટવાની ઘટનાઓ સામે આવી હતી. રાણાની હોટલ નજીક પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ચોમાસાની વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.